हेलो मित्रों, जय द्वारकाधीश से मुरलीधर બધા મિત્રોને તો જો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આપણે નીકળી ગયા બાસા લઈને નીકળી ગયા હે। આપણે હે ને થોડાકમાં ચણા વાવી દીધા અડધા ખેતરમાં અને કુંતરી વાવી ને એટલે એમાં આજ દવા મૂકવાની છે। તો દવા મૂકી દઈ, પાણી કાઢવાનું હોય। આપણે પહેલા બાસા લઈને આ મૂકતા જઈ અને લાઈન હારવા માંડી। જ્યાં લાઈનો ભૂગે ને થોડીક લાઈનો તો હે એમાં હોય રે। હાલો મૂકી દીધી દવા તો અહીંયા આપણે ધોરિયા કરી દીધા હે। ટ્રેક્ટરથી સૌનું રાખી કોથરો બાંધી દીધો, કરી દીધો ધોરિયા। કેટલા 1 2 3 એક વચમાં એક ઓલે હેઠે એક અહીંયા 3 4 5 ધોરિયા કર્યા, 2 અહીંયા વચમાં ધોરિયા કર્યા હે। હું આપણે જોયેલું બહુ હે ને ખેતરમાં પાણી જવામાં થોડું અઘરું લાગે એટલે આમ બધાને ચણા વાવ્યા હે। છેલ્લા 5 ક્યારા હે ને એમાં કુંતરી વાવી છે। હાલો તો જો આપણે વાં લાઈન હે ને તે દિનિયા ગોઠવી હતી લાઈન લઈ બધાને પાથરી દઈ, પથરાઈ જાય ને એટલે થોડીક લાઈન તો પાથરેલી છે એ બધી પથરાઈ જાય એટલે પછી કરી દઈ પાણી ચાલુ। તો આપણે લાઈન પાથરી લઈએ તો પપ્પા ને મમ્મી બે કરી નાખે ધોરિયા જરા હરખા થોડાક રેડી કરી નાખે ને કમ્પ્લીટ બધા નાકા હરખા વાર નાખે તો વાંધો ના આવે ને। પછી આપણે લાઈન પાથરી લઈએ તો એ કરી નાખે। પછી તો પાર્યું તો એ થઈ ગયેલ છે, અમુક અમુક કરવાની છે એ ક્યાંક વચમાં નથી અમુકમાં એ તો બહુ કરવી અઘરી નહીં લાગે। હાલો તો હવે આપણે લાઈન હારવા માંડી, થઈ જાય મોડું હવે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। હાથ હવે વિડીયો હેરખો રહેતો નથી, મોબાઈલ હલજલ હલજલ કરે કેમ કે ધૂળ ઢળી અડધી કલાક થઈ ગઈ આમને ધૂળ ઢળવાની। શું કયો ભગવાન હે એ ભગવાન પાછું અવાર હે ને ઓલું ખાડા ખડબા બહુ થઈ ગયા ને કવરાવી દઈએ ભમરા એનું થોડુંક અમારે પડું કડોલીનું જ છે એટલે આમાં ભીત કરવું ને એ તો હાવ આમ લોઢા સીણા સાવવા વાયવા તો ઓલા સીણા પણ સાવવા લોઢા ના પડે। આપડા ભીત કરવું એવું કોઈને હેલું ના હોય। પૈસા આપણે સીણા વાવ્યા ને એટલે ઉભે સાહે વાવ્યા એટલે આડા ક્યારા કરે એમ નહીં ઊભું બાંધણું કરીએ એટલે ધોરિયો કરીને હાલતો ઊભું બાંધણું કરીએ એટલે આવીને આવી માથા વાંધો ના આવે પણ 2 વર્ષ બળ નાખી એમાં ઢોર ઢરિયા ઓલા વરિયા રહી ગયા ને એ નડે, બીજું કઈ નથી। તો એ 2 વર્ષ થયા તો હજી કઈક હમું નમું કર્યા રાખીને વાંધો નથી, બાકી ન કરતા આમાં કપાસ વાવતા ને એ પછી મથા જાણ બીજી રીત નહીં થતી। હાલો મિત્રો, તો જો લાઈન પથરાઈ ગઈ છે। મમ્મી પપ્પા અહીંયા રહ્યા હે કે તું જ્યાં ચાલુ કરતો જ્યાં ખેડે ઉપજતી કે પાણી ક્યાં ક્યાં નીકળે જરાક જોજે। આપણે વયા જઈએ। હાલો તો હવે આમાં હે ને મમ્મી પપ્પા બી જરાક અહીંયા ધોરિયાનું જોઈ લઈએ કે ધોરિયો વાંધો નથી આવે એમને, ધોરિયો ફૂટીએ નહીં ભરાય નહીં કંઈ થાય નહીં એ ધ્યાન રાખે। આપણે જરાક વાં જોઈ લઈએ લાઈનનું ક્યાંય કંઈ પ્રોબ્લેમ નથી ને, અને લાઇટ હોય ચાલુ કરી દઈએ મોટર। લાઇટ તો હે જ અહીંથી આપણે એક ઢળીને બળ દેખાય એટલે હાલો તો હવે એમના જઈને મળી। હાલો મિત્રો, તો મમ્મી પપ્પા જો અહીંયા કરે છે પાર્યું, જે પાર્યું છે ને ઓછિયું છે ને એમ પાર્યું કરે છે। આપણે અહીંયા પાણી વાર નાખી નાકા મારી અહીં પેલું પાણી છે ને પપ્પા જરાક ક્યાંક ક્યાંક રોડવામાં ધ્યાન દઈએ હરખું કરતા જાય રેવાય, અને બાકી પાર્યું હમી કરે છે અને આપણે અહીંયા નાકા મારી એટલે વાંધો ના આવે ને, બધી જગ્યાએ પુરવાર થઈ જાય। હાલો તો હવે પાણી વારવા હાલો બધા મિત્રો। એમ તો કહેવાય કેમ કે અટાણે બધા હવે
બધા હો ને ભીડમાં આવે સડકો આવે પાણી વારવા ધોરીઓ આપણે કમ્પ્લીટ વયો અહીંયા આવીને જરાક ભરાય પછી તાકની 2 નાકામ વયો જા બાકી જોઈ લો પાણી કમ્પ્લીટ વયું આવે અમે ક્યારે કંઈ વાંધો નથી રોડવા નથી પડતા હાલો તો હવે આપણે જરાક પાણી પી લઈએ અને પછી મળી હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે એક નવા વિડીયોની અંદર આપણે મોટર હાલતી કરી દીધી કાલ તો 4 કેરા પીધા હતા તો લાઇટ વહી ગઈ હતી તો આપણે ઘેર મહેમાન આવ્યા હતા વહી ગયા હતા અને આજ વળી ચાલુ કરી દીધી હાંજે તો ચાલુ કરી નહોતી કેમ કે બહુ ફરાળે પાણી હાલતું નથી એ નહોતી કરી હાલતી આજ હવે કરી દીધી કુંથરીનો 1 કેરો હે એ પાઈ લઈ ને પછી સીણામાં હાલતું કરી સીણા પાવા હે ને થોડાક અઘરા બહુ લાગવાના હે કેમ કે એમાં પાર્યું નથી બહુ પાર્યું કરવા જતા હતા ને તો સીણા બારા દેખાતા હતા ઢેફાન બહુ રહ્યા ને અમારે એટલે રોટાવેટા રાખ્યું નહોતું કેમ કે સીણા વાવવા નહોતા સીણામાં તો હાલે એટલે મોરથી જ પલાળીને વાવવા નક્કી હતું પછી વળી આરા કરી ગયા એમને વાવી દીધા આવું કંઈક ભીડ હે પાણીનો જ બીજો દી હે લાઇટ હરાડે રહેતી નથી લાઇટના ધાંધિયા બહુ થઈ કાલે તો 4 કેરા જ પીધા તો મહેમાન આવી ગયા પછી 51 મહેમાન આવે એટલે કામ બધું ઠપ થઈ જાય કેમ કે અમે 2 ઘેર વહી જઈએ એટલે વાહે કોઈ કામ કરવા વાળું હોય નહીં એમ તો હજી પાર્યું તો પ્રભાતીએ થોડી કરીએ નહીં લાગે પ્રભાતીએ કાલે નામી ટેકો દઈ દીધો આમણું રાખો ભગવાન એમ કહે કે પાણી છે ને સેટું રાખો પાણી તો જો કે ધોરિયામાં આવે પણ એ દવાવાનું હોય એટલે ભરી આવવું પડે હું ભગવાન મોજ જય માતાજી જય મોરલીધર બધાને હા આવી જાવ પાણી વારવા લઈ લ્યો હાથમાં પાવડો આપણી વાડી 2 ફામ પાણી હાલે અટાણે બધાને વાડી પાણી જ હાલતું હોય બધાને બીજા ત્રીજા પાણી હાલે આપણે મોડું થઈ ગયું વાવવામાં કેમ કે મજૂર જઈડા નહોતા અમે 2 જણે વીણું બધું એટલે બહુ મોડું થઈ ગયું છે એટલે અમારે હવે પાણી ચાલુ થયું અમુક ઉતામળ આહે માંડ્યા નેદવાય આવે આ તે હાલો તો આગળ મળીએ પછી હાલો બપોર પછીના વાગ્યા છે 3:30 અને કંઈક આ પારિયામાં 23 કેરા હતા તે પછી 2 પીધા ને 20 કેરા હે આ પારિયામાં 3:30 તો વાગી ગયા બપોર મોડે લાઇટ વહી ગઈ હતી મોડેરી આવી હતી અને એમ તો થોડું ગુફેલ નથી કરતું બહુ કોરવાણ હે એટલે 3:30 જેવો ટાઈમ થયો ને કંઈક હજી ત્યાં 20 કેરા જેવા તો હે આ પારિયામાં સાય હજી જડ્યો નથી બપોર એટલે હું આ બધા યુટ્યુબ ફેમિલી બધી લઈને આવે છે હા તો જો આ એમ કહે હે અમાર ભગવાન એ કે ઓરા કોઈ કે આમાં કે પાડો કોઈ વિડીયો જોતા હોય ને કે સાલ જાતા હોય તો દેતા જાજો 2 હજાર એ કે તમારે ભેરું કરવું અને અમે સાદું ભેગું કર્યું ભાઈ સાથી કંઈ ના થાય પણ એકાવા માણસને હે ને આમાં પારી હમી કરાવવી પડે ચા કરવા જઈએ ને એટલે 1 જણો 3 પડે એમ તમારે ભીહું અને આપણી પાડી 7 જ દીની છે એને બિચાડીને બપોર જેવી તેવી પાઈને આવતી રહી ખાલી એને આવા સંસારમાં કેમ વડું થવું એવું હે બધું હાયલા રાખી બીજું હું એમ તો જો પાણી અમે કામના કેવા હે પાણી વારતા વારતા એટલી માંડવી અડધું લોહી માંડવી વીણી બપોરી લઈ ગયા હતા ઘેર 1:30 વાગે ગયા હતા સેટ બપોરા કરવા
કાંઈ જઈ ભીનું પાણી ગરમ કર્યું, ભીહું નાખ્યું, પાયું, પાડુડીને પાય તો એ 2 ના વાગ્યા ને તો બપોરા કરીને પાછા આવતા હાલો હાલો જોજો એટલી માંડવી વીણી આવ્યો. કોઈને ખાવી હોય તો 2 રેડવા મોકલાવું મારા વાલા એ બધા હાવ ખોટા જ વિડીયો હતા. હરામ બધા એમ કહેતા હતા 2 મજૂર મોકલાવું, 2 મજૂર મોકલાવું, પણ અવારે અમને ત્યાં પડી ને. હા અમને મોકલાવા તા ઠીક કાંઈ હતા એ નહીં દીધા નહીં. એની 1-2 કદાચ હજી આપણે 2 મજૂરની જરૂર છે. 1 દી પૂરતી જીરાવાળું વીણવું હતી, પણ આ બધી કહેવત ખોટી છે. એટલે હાલો હવે રાખીએ, આગળ જાજુ થાય. હાલો આપણો પહેલો આવી ગયો પાણી. આજે દ્વારકા છે મળીને બધા મિત્રોને હાલો પાણી વાળવા. 5 વાગી ગયા છે આજના. આજનો 5 વાગે એની એમ તો આવીને ખાધું હે, લુગડા બદલાવ્યા હે, આવ્યો, ખાધું, લુગડા બદલાવ્યા, હા. દર્શન કર્યું. જ્યાં મારો કાનુડો પાવડો હાથમાં પકડવા આવ્યો ને તો ઘરની લાઈટ હોય અમારી જ માઠી ને ઘરની મારો કાનુડો આગળ છે ને 5 સડાવવાનું પાવડા લ્યો હાથમાં, ઢોળીએ બાકી એ કરી નાખો વેરાળો. અંબો હવે તાર ટેકે ઊભા થાય હો. બપોર આવી ગયો. લે જા આ એક ભગાનું કહેતા હતા તો બીજું ભગું આવી ગયો. હા લે ઈ આવી ગયો ખંભે. હજી તો ઠેલો ઉતાર્યો નથી ખંભેથી. જામનગર થી આવ્યો, જામનગર. હા પાણી કાકો તેડવા ગયો તો. કાકો ગરેડામાં જ ગયો તો. ભાણેજના ખેતરમાંથી રસ્તો આવે એ જ બંધ છે. ના હા હજી રસ્તો બંધ થઈ ગયો. ભાણેજને આનકોરનું પાર્યું પી ગયું. હવે ગરેડાને કાંટા ખાઈને હાલવાનું હો. કોઈ આની કોર આવતા હો તો ધ્યાન રાખજો. એ કહી દઉં વિડીયોમાં.